સ્વામીમાં જે દેહધારી રહ્યા, આપ્યા સુખ અપાર ભક્તજનને દિલે ધરીને દયા. કીધા ચારુ ચરિત્ર ગાન કરવા, જેને કરુણા કરી. વંદુ મંગલ મૂર્તિ ઉરધરી, સર્વોપરી શ્રી હરિ. જેના દિવ્ય સુદિવ્ય જે ચરિતમાં વિલસી હરિ તો રહ્યા. સંબંધે થઈ શૂન્ય જે વિચરતા, દાસત્વ ધારી રહ્યા. આપે અક્ષર સુખ ભક્તજનને, સુહૃદ બની સર્વદા. એવા સ્વામી પ્રબોધ દાસ, ગુરુને ભૂલકા સહુ સેવત. સજાનંદ સ્વામી મહારાજની જય. ગુરુ હરિ હરિપ્રસાદ સ્વામીજી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ પ્રબોધ સ્વામીજી મહારાજની જય. હરિ પ્રબોધમ પરિવારની જય જય જય. દાસના દાસ થવાની જય જય જય. આજે પહેલો એવો ટ્રાયલ હતો કે સવારની પરિવાર સભા. મહારાજ અને ગુણાતીત મળ્યા પછી તો એના અર્થે શું ન થાય. સવારે 10 વાગે નહીં, રાત્રે 10 વાગે બી કદાચ સભા હોય તો પણ આવી જવાનું. બસ ઓછી પડી, થોડી તાલી ઓછી પડી. 10 AM માં તૈયારી છે, 10 PM માં નથી. સત્સંગ આપણે જેમ જેમ કરીએ ને તેમ તેમ આપણામાં ટ્રાન્સફોર્મેશન આવતું જાય. ચેન્જ લાવો છે આપણા લાઈફમાં, આપણા સ્વભાવમાં, આપણી પ્રકૃતિમાં, આપણા થોટ પ્રોસેસમાં, આપણા એટીટ્યુડમાં. ચેન્જ મસ્ટ બી ધેર. પોઝિટિવ ચેન્જ લાવો છે, પરિવર્તન લાવવું છે. ભગવાન સ્વામિનારાયણ પૃથ્વી પર પધાર્યા. 500 પરમહંસોને લઈને આવ્યા. ગુણાતીતાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી એવા બધા સંતોને લઈને આવ્યા. અનેક એવા હરિભક્તો, પર્વતભાઈ, ગોરધનભાઈ, નૈનપુરમાં દેવજી ભગત, પાણવીનો પૂંજો ડોડિયો એવા એકાંતિક ભક્તોને લઈને આવ્યા. ભગવાન સ્વામિનારાયણે અનેક જીવોને પોતાના યોગમાં લઈ અને એ લોકોના જીવનમાં પરિવર્તન લાવ્યા. કેવું પરિવર્તન? ભગવાનની કૃપા સિવાય શક્ય જ ના બને. આપણને બધાને ખબર છે જોબન પગીની કેટલો ખૂંખાર બહારવાટીયો હતો. એનું નામ પડે ને બધા ગભરાય. એક જ દિવસમાં 44 લાશ પાડી દીધેલી એને પેટલાદની ધરતી પર. એક જ દિવસમાં 44 મર્ડર. કેટલો ક્રૂર અને ઘાતકી હશે. સંજોગોને આધીન ઘોડી મરી ગઈ અને ઘોડી ચોરવા માટે ડભાણમાં યજ્ઞ ચાલતો હતો અને ત્યાં અહીંયા આવ્યો અને ઘોડી જેટલી ઘોડી પાસે જાય બધી ઘોડી આગળ ભગવાન સ્વામિનારાયણના જ દર્શન થાય. સભામાં ગયો, 3 સંકલ્પો એને કર્યા. બધા સંકલ્પો એના પૂરા થઈ ગયા. મારું નામ દઈને બોલાવે, મને ધબ્બો મારે, એમના ગળામાં પહેરેલો હાર મને પહેરાવે. ભગત થઈ ગયા. એટલો બધો ખૂંખાર હતો. અને એ જ વ્યક્તિ કીડી જેટલા જીવને દુખાવવા માટે અસમર્થ થઈ જાય, આટલું બધું ટ્રાન્સફોર્મેશન લાવી દીધું ભગવાન સ્વામિનારાયણ. આ એક સ્વભાવનું ટ્રાન્સફોર્મેશન, એવું એક વૃત્તિનું પણ ટ્રાન્સફોર્મેશન ભગવાન સ્વામિનારાયણે ઘણાનું કર્યું.
દાખલા તરીકે જેતલપુરની એ ગણિકા વેશ્યા, એનું બી પરિવર્તન કર્યું. ખાલી થોડાક ઘઉં દળ્યા એક રાત, ગામના ઉતાર જેવી કહેવાય. અનેક પુરુષો સાથે સંબંધો રાખ્યા હોય, એનો બિઝનેસ હતો, એમાંથી એ કમાતી હતી. પણ એ તો કેવું હોય એના વાઇબ્રેશન કેવા હોય, કેટલું પાપ કરતી હોય, કેટલાય પુરુષોને અવળે માર્ગે ચડાવે, કેટલાયના ઘર ભાંગી જાય એને લઈને. ઘરે ખબર પડે મારો ધણી અહીં જાય છે, ઘર તૂટી જાય. પાપ તો ઘણું કર્યું. પણ એ ભગવાન સ્વામિનારાયણના યજ્ઞ કરવો હતો અને બધા 84 બધાને જમાડવા હતા. તે વખતે ફ્લોર મિલ નહોતી, મેન્યુઅલી ઘરઘંટીથી હાથેથી દળવાની. પહેલાં હતું પહેલાંના જમાનામાં, હવે તો જતું રહ્યું. પૂર્વાશ્રમના ઘરે હતી ઘંટી. પહેલાં બધા છે ને આમ કામવાળી નહોતા રાખતા, બહેનો બધું જાતે કરતા હતા. ગાયો ભેંસો રાખતા હતા. પૂર્વાશ્રમના ઘરે એક ગાય ને એક ભેંસ હતી, અને એ સેવા મારા ભાગે જ હતી. છાણવા સીધું કરવાનું, ગાયને ભેંસને નીરવાનું, ગાર્ડનની સેવા હતી. અને કોઈ વખત પેલો દોનારો ના હોય તો પછી મારે દોવાનું ગાયને ભેંસને. રેગ્યુલર નહીં, પણ સંજોગો આવે તો દોઈ કાઢીએ. અમે ઘણા હતા પેલા તો. અમારા બેન હતું પેલા તો બહુ બધા આવતા હતા. એક જણ કમાય પણ ઘરમાં કેટલા બધા મેમ્બર. પાછું અમારું જોઈન્ટ ફેમિલી હતું, 25 જણ 70 જણા હતા. કામવાળી નહોતી. હવે તો ખાલી 1-2 જણા હોય તો કામવાળી રાખે. એને લઈને શરીરને કષ્ટ ઓછું પડે છે, એટલે હેલ્થ બગડવા માંડી. આમ ઘંટીથી આમ દોડે, આમ કેવી સરસ એક્સરસાઇઝ થઈ જાય. એ બધું બંધ થયું પછી ફિઝિયોથેરાપી સેન્ટર વધવા માંડ્યા. મૂળ વાત જો હું તો વચમાં આટલી વાત આ વાત મેં એટલા માટે પાછી આ કરી કે હવે કદાચ બધાની લાઈફસ્ટાઈલ બદલાણી છે, પણ તમે લોકો હેલ્થનું ધ્યાન આપજો. કહું જ છું રિપીટેડલી. રેગ્યુલર વોકિંગ, યોગાસન, પ્રાણાયામ કે વર્કઆઉટ કરો. ભલે જીમમાં ના જાઓ, ઘરે થોડું કરો. 1-1.5 કલાક પોતાના શરીર માટે કાઢો. કલાક કાઢો બસ, વધારે ના કરે તો કાંઈ વાંધો નહીં. 1-1.5 કલાક પોતાના આત્મા માટે કાઢો. ફિટનેસનું ધ્યાન આપો, ફિઝિકલ ફિટનેસ, અને પછી આત્માનું ધ્યાન આપો. આ સભા કરીએ છીએ શાના માટે? આપણો આત્માની ટેક કેર થાય એ માટે. સ્વામીજીનો પ્રભુ સાહેબનો એટલે આગ્રહ કે નિયમિત સભા ભરો, નિયમિત પૂજા કરો. પ્રભુ સાહેબ પૂજાનું બી કે છે, પૂજા નિયમિત કરો. અને આપણા ગુરુ હરિની પૂજા આપણે જોઈએ છે ને ઘણી વખત 45 મિનિટ તો મિનિમમ કરે. આટલા બધા બિઝી સ્કેડ્યુલની અંદર, આટલી બધી રિસ્પોન્સિબિલિટી હોવા છતાં આપણે 20-30 મિનિટ તો કરીએ. કોક દિવસ સંજોગોના દિન વહેલું મોડું થયું હોય થોડું ઓછી નાની કરીએ, પણ પૂજા મસ્ટ. અને પ્રબોધ સ્વામીજીનો એવો સંકલ્પ છે કે 2028 બધાએ પ્રાર્થના કરી છે કે અમારે અમૃત મહોત્સવ ઉજવવો છે. પ્રભુ સાહેબના 2028માં 75 વર્ષ પૂરા થશે. તો બધા સંતો પૂછ્યું છે, આનંદ નહીં પણ આમ સિરિયસ, કે આપણી શું આમ એવી એક્સપેક્ટેશન છે
ત્યાં સુધીમાં અમે શું એવું કરીએ? તો પ્રભુ સાહેબ જે કીધું છે એ માટે આપણે બધા લઈ મંડવાનું છે. પહેલા અહીંયા બેઠેલા એટલા બેઠા. પ્રભુ સાહેબ કીધું કે 1,00,000 યુવકો સભા ભરતા ને પૂજા કરતા કરો બસ. જેટલા બેઠા છે અત્યારે હાથ ઊંચો નહીં કરું, કેટલા જ પૂજા નથી કરી એમ. રેગ્યુલર પૂજા કરવાની જ શરૂઆત, દિવસની શરૂઆત ભગવાનને સંભાળીને કરવાની અને દિવસનો અંત છેલ્લે ભગવાન સાથે રહેવાનું, છેલ્લે મોબાઈલ સાથે નહીં રહેવાનું. મોબાઈલનું કામ પૂરું થઈ જાય, જે કંઈ સેવા હોય નાની મોટી, પછી બાજુમાં નહીં રાખતા. મોબાઈલ દૂર રાખો, સાયલન્ટ રાખો, સ્લીપ મોડમાં રાખો. કશું કોઈ કામ અટકવાનું નથી આપણું. છેલ્લે 15-20 મિનિટ કે અડધો કલાક ભગવાન સાથે રહી ભજન પ્રાર્થના કરી, રોજનું દેવ રોજ ચૂકતે કરીને પછી સુવાનું રાખવાનું. મૂળ વાત પર આવી જવું કે એ જેતલપુરની વેશ્યા આટલું આવી હતી, પણ એ ઘઉં દળ્યા. પ્રસંગ બહુ ડિટેલમાં છે, તમને ખબર છે, પણ હું એટલું જ કહેવા માગું છું કે એનામાં એટલું બધું પરિવર્તન આવી ગયું, પવિત્ર જીવન જીવવા માંડી, જેના ફળ સ્વરૂપે ભગવાન સ્વામી ખૂબ રાજી થયા. ભગવાન સ્વામીને એવું બોલ્યા કે મુક્તાનંદ સ્વામી જેવું કલ્યાણ. બધાને ખબર છે. ટ્રાન્સફોર્મેશન જો જોબન પગી હોય કે જેતલપુરની વેશ્યા હોય કે પછી માનસિંગ હતો ગોપાળાનંદ સાંઈના વખતમાં, ગુણાતીતાનંદ સાંઈના વખતમાં, વાલેરો વરુ ને બધા એવા ઘણાનું પરિવર્તન કર્યું. માનસિંગ એટલો બધો ક્રૂર ઘાતકી માણસ હતો. પંચવર્તમાનને તો અભરાઈ ચડાઈને જીવતો. 5 વર્તમાનનો લોપ, દારૂ, માંસ, ચોરી, જુગાર, વ્યભિચાર બધું જ એના જીવનમાં. પણ એ માનસિંગ એટલો ખતરનાક હતો, 200 ચકલાને મારે અને એની જીભ કાઢે અને એનું શાક બનાવીને ખાય. 200 સ્પેરોઝ, 200 ચકલા. કેટલો નિર્દય, ઘાતકી, ક્રૂર હશે, કેવું માઇન્ડ હશે એનું. પેલા નિર્દોષ બિચારા પક્ષીને મારવાના ને એનું જીભ કાઢવાની, શાક બનાવવાનું, પછી એનો વિકૃત આનંદ માણવાનો. કેવા હશે. પણ ગોપાળાનંદ સ્વામીનો યોગ થઈ ગયો અને ગોપાળાનંદ સ્વામીના સંગે કરીને ધીમે ધીમે એવું પરિવર્તન થઈ ગયું કે સ્વામીજી એવું કહેતા કે એ પણ કીડી જેવા જીવને દુખવા માટે અસમર્થ થઈ ગયેલો માનસિંગ. કેવું ટ્રાન્સફોર્મેશન. આપણામાં કદાચ એક કક્ષાનું નથી, પણ કોક એવા વિચિત્ર સ્વભાવ, કેવી કોઈ પ્રકૃતિ, કોક વૃત્તિ કે કોક વાસના કે કોઈ કુટેવ, કંઈક એવું છે કે જેની અંદર આપણે ટ્રાન્સફોર્મેશન લાવવાની જરૂર છે. કંઈક એવું છે. આપણે આવી બધી વિકૃતિ ના હોય, આપણે આ ટાઈપના ક્રૂર ના હોય, પણ બીજું કંઈક હોય નાનું મોટું. આપણે એનું ટ્રાન્સફોર્મેશન લાવવું છે, ચેન્જ લાવવો છે, આપણે બદલાવવું છે. આપણે બસ. ઘણાને ખોટું બોલવાની ટેવ હોય, ઘણાને બસ પર સ્ત્રીને જોયા કરવાનું મન થતું હોય, કોઈ સ્ત્રી હોય એને પર પુરુષને સાથે સંબંધ રાખવાનું મન થતું હોય, મેરિડ હોય. આપણે આમાં કદાચ એવું ના હોય, પણ આંખે કરીને જોયા કરતા હોય, મનમાં એના ઘાટ કર્યા કરતા હોય, એના માટે સંકલ્પો કર્યા કરતા હોય. તો કોક એવું હોય કે વાત વાતમાં ગુસ્સો કરતો હોય, વાત વાતમાં કોક એવું હોય કે બીજાનો આમ નેગેટિવ જોવાની જ વૃત્તિ હોય, ફોલ્ટ ફાઇન્ડિંગ એટીટ્યુડ હોય, દરેકમાંથી ફોલ્ટ જ જોવે કે આ આવો છે, આ આવો છે, આવો છે, આવો છે. એને કોઈનો ગુણ જ ના આવે. ઘણા એવા હોય નગુણા જીવ હોય, કોઈનો જ ગુણ ના આવે ને. બોલો, હોય એવું માને કરીને એવું. પણ એ બધું ચેન્જ લાવવો પડે. પરિવર્તન લાવવું છે આપણે બસ લાઈફની અંદર. ગુણાતીતાનંદ સ્વામીની અંદર એક
ચકુભાઈ કરીને હતા, નાગર હરિભક્ત. સ્વાદની વૃત્તિ ખૂબ નડે એને, ખૂબ જ. એની ઘરવાળી રસોઈ બનાવે અને ટેસ્ટમાં સહેજ આગળ પાછળ થયું, સહેજ આગળ પાછળ થયું. અને જો હવે સહેજ બગડ્યો ટેસ્ટ, મીઠું આમ તેમ થઈ ગયું, વધી ગયું કદાચ, કે બીજું કંઈ ટેસ્ટ, તો એટલો બધો ગુસ્સો કરે કે એની ઘરવાળીને મારે. અત્યારે તો કોઈ હિંમત ના કરે મારવાની, કાલ સવારે એકલો પડી જાય, નક્કી જ નહીં. હવે અત્યારનું આખું બધું બદલાઈ ગયું છે વાતાવરણ. બહુ જાગ્રત રહેવા જેવું છે હશે તે. પણ એટલો બધો વિચિત્ર સ્વભાવ એનો. સત્સંગમાં આવતા થયા, સ્વભાવ બદલાયો નહોતો હજુ. પણ જ્યારે આપણને મોટા પુરુષનો, ભગવાનના એવા પવિત્ર સંતનો જ્યારે હૈયાને વિશે દિલથી ગુણ આવી જશે ને, તે દિવસે ચેન્જ આવશે, આપણામાં પરિવર્તન આવશે. ગુણાતીતાનંદ સ્વામી જમવા બેઠા અને છાશ લીધી પત્તરમાં, અને એમને જોયું તો કે આ સાધુ મારા બેટા કેટલું બધું દૂધ પીવે છે. દૂરથી જોયું, દૂરથી. ગુણાતીતાનંદ સ્વામી અંતર્યામી. એટલે પછી એક સાધુને કીધું કે સાધુરામ, થોડું છાશમાં કંઈક મીઠું નાખવું પડશે, લાવો થોડું મીઠું લાવો. કે પછી મીઠું લાવ્યા ને પછી મીઠું નાખ્યું. એટલે પેલા એમ થયું ખરું દૂધ નથી, આ છાશ છે કે. અને પછી રોટલો લીધો, કોરો, ઘી વગરનો સૂકો રોટલો, અને એને ચોળી અંદર છાશમાં નાખ્યું, ભૂકો કરી, અને એની ઉપર થોડું પાણી નાખ્યું પાછું. અને પછી ગુણાતીતાનંદ સ્વામી સૂકો રોટલો, છાશ, પાણી નાખી પત્તરમાં. ત્યાં ચકાભાઈને એટલો બધો ગુણ આવી ગયો કે ઓહો, આટલા મોટા મંદિર જુનાગઢ, એના મહંત, એની સાથે 300 સાધુ એની અંડરમાં, અને છતાં પણ કેટલા નિસ્વાદી છે. હૈયાને વિશે ગુણ આવી ગયો, બસ ગુણ આવી ગયો. એ દિવસથી સ્વાદની વૃત્તિ ગઈ. બાકી મેડિસિન, થેરાપી, ટ્રીટમેન્ટ ઘણું કરવા જાત ના મેળ પડાત. ભગવાનના સંતનો, ભગવાન ધારક સંતનો હૈયાને વિશે ગુણ લીધો ને, ગુણ લેવાનો આપણે બધાનો, ગુણગ્રાહી દ્રષ્ટિ રાખવાની. બસ જે દિવસે ગુણ આવી જશે, તે દિવસે અંતરથી, દિલથી ગુણ આવી જશે, તે દિવસથી ટ્રાન્સફોર્મેશન થઈ જશે. બાકી પોતાના પુરુષ પ્રયત્ન કરીને તો સ્વભાવ ટળે એવા છે ન ટળે. એક વૃત્તિ પોતાના પુરુષ પ્રયત્નથી ટાળી બતાવો. કામની વૃત્તિ પોતાના બળથી નહીં જાય, લોભની વૃત્તિ પોતાની પ્રયત્નથી નહીં જાય, સ્વાદની વૃત્તિ નહીં જાય, માનની વૃત્તિ નહીં જાય, ઈર્ષાની વૃત્તિ નહીં જાય. એ વૃત્તિ કે સ્વભાવ નહીં બદલાય આપણાથી. ગમે એવો એફર્ટ કરીશું, ગમે તેવા ક્લાસ કરીશું, થેરાપી કરીશું, મેડિટેશન કરીશું, મેડિસિન લઈશું, નહીં બદલાય. સારામાં સારો રસ્તો આ છે. હોય આપણને અમુક વાર, એક સંત છે અત્યારે એવડીમાં, અમે સાથે જ રહીએ છીએ, તમે બધા ઓળખો જ છે એમને. એમને જોયું કે પોતે જ પ્રસંગ કહેલો. તો એક વખત 2014 સાલ હશે, કોઈ જગ્યાએ મારી શિબિર હતી, અને એ શિબિર બહાર હતી, ગુજરાતની બહાર હતી. અને સ્વામીજી એમના ઉતારા પર હતા. અને સ્વામીજીને જોયું કે અંદર સ્વામીજી એકલા છે. એટલે આમને જે પ્રોબ્લેમ હતો, ખુલ્લા દિલની વાત કરવી હતી. ખુલ્લા દિલની વાત કરી લેવાય જ્યારે આપણાથી કંઈ રિઝલ્ટ ના મળતું હોય. ભગવાન ધારક સંત ગુરુ હરિ સાથે ખુલ્લા દિલ.
પણ મેક શ્યોર એટલું કરજો કે જ્યારે બી આપણે ખુલ્લા દિલની વાત કરીએ, ખાનગી કરીએ, પ્રશ્નની રજૂઆત કરીએ, પ્રોબ્લેમનું સોલ્યુશન લેવા માટે જઈએ, ત્યારે નાનકડી એકાદ 2-3 આજ્ઞા કરતા હોય છે. આપણે આશીર્વાદમાં ફોકસ હોય, એનો ઉમંગ હોય, પણ ગુરુહરિ જ્યારે આજ્ઞા કરે છે કે ભાઈ ભજન કરજો, સભા ભરજો, આની સાથે દોસ્તી રાખજો, વોટેવર જે કંઈ નાની મોટી, એવી કંઈ મોટી આજ્ઞા નથી કરતા કે ભાઈ 12 વર્ષ સુધી હાથ ઊંચો રાખજો એમ એવું કહે છે. એવી આજ્ઞા કરે. 10 વર્ષ સુધી સુવાનું નહીં, ઊભા જ રહેવાનું, બેસવાનું નહીં, એવી કોઈ આમ હઠયોગી ની એવી કઈ આજ્ઞા કરે છે? હઠયોગી બનવાની નથી કરતા. એકચ્યુઅલી છે કોઈ પણ સાધન કરીએ ને મનમુખી ના કરાય. હું મનમુખી ગમે એટલું સાધન કરું ને એનું રિઝલ્ટ ના આવે. એ પ્રસંગ અત્યારે નહીં કહેતો, પાછો ટોપિક ચેન્જ થશે, પણ ઇમ્પોર્ટન્ટ છે, નેક્સ્ટ ટાઈમ કહીશ. પણ એ સંત મૈત્રી સ્વામીને કહ્યું, સ્વામીજી અંદર છે તો હું મળવા જઈ શકું? જાઓ. ગયા. સ્વામીજીને એને ખુલ્લા દિલે વાત કરી, સ્વામીજી મને બહુ મનુષ્ય ભાવ આવે છે તમારા વિશે. સ્વામી કે એવું થાય છે? આપણો જે સ્વભાવ છે ને ઈગો, એટલો બધો માયિક ભાવ અને મનુષ્ય ભાવથી આપણે ભરેલા હોઈએ, જેમ જેમ સત્સંગ કરીએ તેમ મોટા પુરુષને વિશે માયિક ભાવ અને મનુષ્ય ભાવ દિવસે દિવસે ઘટતો જાય. પણ હોય દરેકમાં ઓછા વધતા અંશ. એક સમય એવો આવે કે આપણે પછી એ ન રહે. સ્વામીજીને કે મને મનુષ્ય ભાવ. સ્વામી કે એવું છે? સ્વામીજીએ હેત કર્યું, ખોડામાં બેસાડ્યો, નાના સાધુ. સ્વામીજી થોડી વાતો કરી, ગોષ્ઠી કરી. સ્વામી કે હું તારો બાપ ખરો કે નહીં? તો કે હા, તમે મારા બાપ, હું તમારો દીકરો, બસ તું આટલું દિલથી માનજે. બીજી ગોષ્ઠી કરી થોડી. પછી એને કીધું, મને સ્વામી કોઈનો ગુણ નથી આવતો, કોઈ સંતોનો કે હરિભક્તોનો, સત્સંગમાં મને કોઈનો ગુણ જ નથી આવતો. કેવું કહેવાય? તો સ્વામીજી બધા એવા જ બધા ભેગા કર્યા કે જેનામાં ગુણ નથી, પણ એક બુદ્ધિનો દોડ હોય. સ્વામીજી તરત કીધું કે, સ્વામીજી ગરમ થયા થોડાક. સ્વામી કે તને કોઈનો બી ગુણ નથી આવતો, એ તારી બુદ્ધિનો દોડ છે. પછી એને પ્રાર્થના કરી કે સ્વામી મારી બુદ્ધિનો દોડ નીકળી જાય એવી કૃપા ના કરો. માગ્યું એને. સ્વામી કે એક આજ્ઞા પાડીશ? તો કે હા. તો કે રોજ રાત્રે 2-4 જણના 2-5 જણના ગુણ વિચારીને સૂઈ જવાનું, તો ભગવાન તારી બુદ્ધિનો દોડ કાઢી નાખશે. છે ને કીધું હા સ્વામી હું કરીશ. આજે એ સાધુમાં ખૂબ ટ્રાન્સફોર્મેશન જોવા મળે, ખૂબ. એટલે જ્યારે બી આપણે ભગવાનને મળીએ, સ્વામીજી પ્રભુસાઈને મળીએ, ગુરુહરિને ખાનગી માટે જઈએ, પ્રોબ્લેમ હોય, પ્રશ્ન હોય, કે સંત પાસે જઈએ, આપણને જ્યારે આજ્ઞા કરે ને ત્યારે આજ્ઞા પાળી લેવી પડે. તમે ડોક્ટર પાસે જાઓ છો ને ડોક્ટર દવા આપે છે ને તમારે દવા નથી ખાવી તો કેવી રીતે મળશે? તમને ખબર છે કે આ ડોક્ટર મને મટાડાયો છે, એની દવા અસરકારક છે, એની દવાથી ઘણા બધા નિરોગી થયા છે, એવો તમને ડોક્ટરમાં વિશ્વાસ હોય અને એ ડોક્ટર પાસે તમારા રોગના નિરાકરણ માટે જતા હોય, નિદાન માટે જતા હોય, અને એ ડોક્ટર તમને ડાયગ્નોસિસ કરી અને પછી કોઈ દવા આપે અને એ દવા લઈએ
તો રોગ મટે. અને દવા કીધા પછી ન લઈએ તો ના રોગ મટે. એમ આપણે જ્યારે પ્રોબ્લેમના સોલ્યુશન મોટા ભાગના સ્વામીજી બોલેલા, સ્વામી કે મોટા ભાગના આવે છે ને ખાનગી કરવા, સ્વામીજી કહેતા હતા. પછી આવ્યા પછી એની બીજી ખાનગી તૈયારી કરીને જ જાય છે. કેવી રીતે? તો કે હું જે કંઈ આજ્ઞા કરું છું એ આજ્ઞા ભૂલી જઈશ. બસ 2-3 દિવસ કદાચ પાડે, 2-3 દિવસ, અઠવાડિયું, 2 અઠવાડિયા ભજન કરે કે જે કે નિયમ આપ્યો છે એ પ્રમાણે જીવન જીવે, પછી ભૂલી જાય છે. બસ માણસને જ્યારે દુઃખ જતું રહેશે ને એટલે ભગવાનની આજ્ઞા વિસરાઈ જાય છે. બસ દુઃખ હોય, તકલીફ હોય, ક્રાઇસિસ હોય, પેઇન હોય, દેશકાળ હોય, રોગ હોય, સળગતો પ્રશ્ન હોય, ત્યારે બધાને ગરજ રહેશે અને બધા આજ્ઞા પાળે છે. અને જેવું પ્રોબ્લેમનું સોલ્યુશન આવી ગયું એટલે તું ત્યાં ને હું અહીંયા. બસ દુઃખ મેં સુમિરન સબ કરે, સુખ મેં કરે ના કોઈ. જો સુખ મેં સુમિરન કરે તો દુઃખ કાહુ કે હોય. પરફેક્ટ છે વાક્ય. દુઃખમાં બધા જ કરે સુમિરન, સ્મરણ, ભજન, પ્રાર્થના, ગરજ રાખે, સભા ભરે, ભજન કરે, બધું જ કરે. સુખમાં કરે નહીં. અને જો સુખ હોય તમારા લાઈફમાં કોઈ જ પ્રોબ્લેમ નથી. દુઃખમાં જેટલી ગરજ, જેટલી પ્રાર્થના, જેટલું ભજન, જેટલી કન્સિસ્ટન્સી દુઃખમાં હોય એવી ને એવી જો સુખમાં હોય તો કોઈ દિવસ એને દુઃખ આવશે નહીં. ભગવાનના ભક્તને ભગવાન ભજ્યામાં જેટલી કસર છે તેટલી સર્વ ક્રિયાને વિશે બરકત થતી નથી. બસ ભૂલી જઈએ છીએ આપણે. સુખના દિવસોમાં આપણે ભગવાનને ભૂલી જઈએ છીએ. મને તો કંઈ તકલીફ જ નથી, હું કામ સંભાળું? કાંઈ વાંધો નહીં, દુઃખની તૈયારી કરી દે, આજે નહીં તો કાલે આવશે જ. અને સુખમાં જે શાંતિથી ભજન સ્વાધ્યાય કરતો હશે, ભગવાનનું નામ લેતો હશે, એની પાસે દુઃખ આવી શકશે ના આવ્યા. સ્વામીજી કીધું કે બસ આટલું કરીને સુઈ જ. પછી એને શરૂ કર્યું. આજે એને ગુણ બધાનો આવે છે, પરિવર્તન થઈ ગયું. ખતરનાક સ્વભાવ પ્રકૃતિવાળા હોય બધા. 2004માં મને સ્વામીજીએ પેલા પોરબંદર બાજુના હરિભક્ત, ત્યાં ચણાની ખેતી થાય, પેલા રાણાભાઈ હતા, મને સત્સંગી અમરીશ બી. સ્વામીજીને કીધું, સ્વામી સણા થઈ ગયા છે, મોકલો સણા. એટલે દેરીએ સ્વામીજી ઊભા હતા ને ત્યાં એ રાણાભાઈએ પ્રાર્થના કરી કે સણા થઈ ગયા છે, મોકલો સંતો. એટલે સ્વામીજી એમ પછી એમ જોયું તો હું ત્યાં હતો. મને કે આ આવશે, કે મને કે તું જા, કે 10 દિવસ કાઠિયાવાડમાં વિચરણ કર્યા 2004માં. તે વખતે ઓલરેડી મારી મુંબઈની સેવા હતી, પણ સ્વામીજી કીધું એટલે હું નીકળ્યો. 2 સંતો સૌરાષ્ટ્રમાં લગભગ બધે જ વિચરણ કર્યું, રાજકોટથી સ્ટાર્ટ કરીને બધે જ. માણાવદર, સરદારગઢ, કેશોદ, જુથડ, વંથલી, પોરબંદર, બધે જ. મેજર જ્યાં આપણો સત્સંગ છે ત્યાં. પછી પોરબંદર ગયેલા અને એ લોકોનું જે ગામ રાણાભાઈ, પછી પેલા અર્જણભાઈને મળેલો હું. અર્જણભાઈ પરમારે, જમીન કાકા ઓળખે. એનું કયું ગામ? એ ગામ ભૂલી ગયો, પોરબંદર નજીક છે. હે ના, ચોરવાડ નહીં, બળેજ. ત્યાં હું ગયેલા. ચણાનું તો ખાલી નિમિત્ત હતું, પણ હું જ્યારે નીકળતા હતા ને આમ, ત્યારે પ્રબોધ સ્વામીજી યોગી આશ્રમથી આમ અનિર્દેશ તરફ જતા હતા. અમારી ગાડી આમ નીકળતી. મને કે તું ક્યાં જાય છે?
મેં કીધું એટલે ખબર હતી જો કેમ મને કે એક કામ કરીશ. મેં કીધું બોલો ને. તો કે ત્યાં બધા હરિભક્તો બધા જૂના જૂના સૌરાષ્ટ્રના બધા બહુ સ્વામીજીનો લાભ લીધો છે અને એમની પાસે બહુ બધા પ્રસંગો હશે, તું રેકોર્ડ કરી લેજે. તે વખતે પેલું આ બધું ડિજિટલ કશું નહોતું, પેલા ખબર નાના ટેપ રેકોર્ડર આવતા, વોકમેન જેને કહેવાય, કેસેટ. મને ખબર હું કેસેટ આપું તને બ્લેન્ક એમ કરીને 10 કેસેટ મને આપી બ્લેન્ક 90 મિનિટ્સ વાળી. અને રેકોર્ડર મારી પાસે તમે બધાને આપેલા સાંભળવા માટે હતું જ મારી પાસે. લઈને ગયા પછી જ્યાં જઈએ ત્યાં બધાને કહીએ કે તમને સ્વામીજીએ શું અનુભવ કરાયો, એટલે બધા બોલે. બધા કેટલા બધા લઈ ગયો તો 10, પણ લગભગ 13 કે 14 કેસેટ ભરાણી. પછી બીજી કંઈકથી મળી ગઈ, પછી બધી પ્રવોશન મેં આપી દીધી. એમાંનો એક પ્રસંગ છે, ઘણા છે પણ આજે એક અર્જણભાઈને, આ તો પરિવર્તનની વાત આવી ને એટલે અર્જણભાઈ પરમારે હરિભગત મને કે મારો એટલો બધો ખતરનાક સ્વભાવ હતો કે સત્સંગમાં આવતા પહેલા કે બધા બીએ મારાથી, ગ્રામ પંચાયતનો સભ્ય, બિનહરીફ, જિલ્લા પંચાયતનો સભ્ય, અને કે આ બધી અંદર મારું હું કહું એમ જ થવું જોઈએ અને એમ જ થાય. સરપંચ અને મામલતદાર હું કહું એમ કરે અને સરપંચની સહી થઈ જાય, બધું બધું મારું ચાલે કે. અને મારું ઘરે જવું ને તો મારા ઘરવાળાનું જે લોહી શેર ચડી ગયું ને બધું ઉતરી જાય છે. અને હું જેવો ઘરમાં એન્ટ્રી લઉં એટલે બધા જ ગરીબ થઈને વર્તે, બિચારા હા ગભરાઈ જાય બધા. એવો મારો વિચિત્ર સ્વભાવ હતો. ઘરવાળો ગભરાય, છોકરા ગભરાય, ઓફિસમાં બધા ગભરાય, ગ્રામ પંચાયત કે જિલ્લા પંચાયત કે જ્યાં હોય તો બધું એનું સરપંચ મામલતદારનું ના ચાલે. આ તો સભ્ય હતા તો ભાઈ એનું ધાર્યું થાય બધું. સરપંચ મામલતદાર એ કેમ કરે, એવો વિચિત્ર સ્વભાવ હતો. અને પછી કે હું સંજોગોના આધીન સત્સંગમાં જોગ થયો, કેવા કેવાને સ્વામીજીએ બદલેલા. પછી અર્જણભાઈ કે પછી મારો સ્વભાવ એવો બદલાઈ ગયો, એવો બદલાઈ ગયો. કોઈ મને એક શબ્દ કહી શકે એવી કોઈની હિંમત નહોતી. અને એક વખત કે હું હરિધામ આવ્યો અને પછી હું તો કે પછી તો મારું માન બધું મૂકી દીધું, મેં મુકાઈ ગયું બધું. જનરલ પંગતમાં હું બેસું તો એક વખત એક જણ મારી સાથે આવ્યો હતો ને એ મને કે આપણે મગ ખાવા છે, અહીં મગ નથી, વીઆઈપી ભોજનાલયમાં છે, તો આપણે ચાલો ને વીઆઈપી ભોજનાલયમાં જમીએ. એટલે કે અમે વીઆઈપીમાં ગયા. તે પેલા કાંતિ કાકા ત્યાં સેવામાં હતા. કાંતિ કહે બહાર નીકળો, વીઆઈપીમાં નહીં, તમે સામે બેસી જાઓ જનરલમાં. તો અમને એવું આમ થોડુંક કહી દીધું, પણ કે તે વખતે મને ચોટ ના લાગી એમ. કઈ વાંધો નહીં, આપણે બહાર બેસીએ, આપણે ના વીઆઈપીમાં જવાય, આપણી જ ભૂલ છે. મારો દોષ જોયો, મને ચોટ ના લાગી, મને કાંતિબેન મેં 2 શબ્દો ના કહ્યા, મને અભાવ ના આવ્યો. હું જનરલમાં જઈને બેસી ગયો કે આવું મારું પરિવર્તન હરિપ્રસાદ સ્વામીજીએ કર્યું. આપણા લાઈફમાં આપણે ટ્રાન્સફોર્મેશન લાવવું છે. બસ દરેકનું જુદું જુદું હોય, દરેકને એક સરખા પ્રોબ્લેમ ન હોય. આપણો પોતાનો પ્રોબ્લેમ શું છે તો આપણે ફિગર આઉટ કરી શકીએ, આપણે ભગવદીને પૂછી શકીએ અથવા મિત્રોને સાથે કાર્યકર્તાને પૂછી શકીએ. અને સ્વાધ્યાય કરો તો તમને ખ્યાલ આવે છે, અને ખ્યાલ હોય જ મોટા ભાગના. છેલ્લો પ્રસંગ કહી દો, પછી સેવા પૂરી કરું. 12 વાગી ગયા. ચિંતા ના કરતા, શાંતિથી સભાનો બધું પતશે, થાળ થશે, ઘરે પહોંચશો. 2:30 વાગ્યા પહેલા પહોંચી જશો ઘરે તમે. ખરો ક્રેઝ હોય નહીં, કશો વાંધો નહીં. સ્વાધ્યાયનો, ભજનનો, સંત સમાગમનો ક્રેઝ રાખવો જોઈએ. પેલો હોય જ શોકે, એટલું બધું નુકસાન નથી કરતા.
પણ દુઃખી નહીં થવાનું અને સુખી નહીં થવાનું. તમે દુઃખીથી કેમ શરૂઆત કરી આજનું કઈ રિઝલ્ટમાં? એ તો ભગવાનના હાથમાં છે, ભગવાનને જે કરવું એ કરે. જો સુખમાં તમે આનંદમાં આવી ગયા ને તો જ્યારે દુઃખ આવશે તો દુખાઈ જશે. બસ મનધાર્યું રિઝલ્ટ આવ્યું અને અતિશય આનંદ વ્યાપી ગયો તો મનધાર્યું તૂટશે ને ત્યારે દુઃખ આવશે. હંમેશા તટસ્થ રહેતા શીખો. બસ ન્યુટ્રલ રહો. બસ જસ્ટ સાક્ષી બનો. ઇન્વોલ્વ ના થાવ, અટેચ ના થાવ. કોઈની ફેવરમાં રહેવા જેવું નથી, ભગવાન અને સંતની ફેવરમાં રહેવાનું. બસ આપણે એક કોઈ કાલે પૂછ્યું એમને કે તમે કઈ આમ ઓસ્ટ્રેલિયાની ફેવરમાં કે ઇંગ્લેન્ડની ફેવરમાં? ભાઈ કોઈ ફેવર બેવર નહીં, તટસ્થ રીતે જોયા કરવાનું. બસ જોવું હોય તો મૂળ વાત પર આપણે આવી જઈએ. પણ ઇન્ડિયા જીતે કે હારે પણ સભા તો ના જવી જોઈએ. એટલે આ થઈ ગઈ એટલે હવે વાંધો નથી. એટલે રાજી થશે ભગવાન કે હા આ લોકોએ આજ્ઞા તો પાડી લીધી. રોહિત શર્મા તો કેચ ડ્રોપ કરીને 3 વખત હાથ પછાડશે, પછી તમારું શું? એ લોકો તો પરફોર્મન્સને લઈને આપણો આનંદ આવે ને જાય એવું નહીં હોવું જોઈએ. છેલ્લો પ્રસંગ કહીને મારી સેવા પૂરી કરી દઈએ. બરાબર. કેનેડામાં ભરતભાઈ છે, ભૈરવ ગામના, રસોડાની સેવામાં છે. ત્યાં કિચન ડિપાર્ટમેન્ટમાં છે. આપે છે હેમલભાઈ ને બધા ઓળખે સારી રીતે. એ ભરતભાઈ બહુ વિચિત્ર સ્વભાવ હતો, ભયંકર માની સ્વભાવ અને ખૂંખાર માણસ હતો. અત્યારે તમે જુઓ તો ખબર ના પડે, પણ એનો એવો સ્વભાવ કે એક જણાએ છે ને એનું ઇન્સલ્ટ કરી નાખ્યું અને એને એટલું બધું લાગે એવું કે મારું અપમાન કર્યું. એક જણાએ યુવક એને દાઢમાં રાખ્યો અને હું રિવેન્જ છોડે જ નહીં. પછી રિવેન્જ લીધા વગર રહે નહીં. પછી દરિયા કિનારે લઈ ગયા, બીચ પર એને લઈ ગયા ચંદ, અને પછી ત્યાં છે ને 5 ફૂટનો ખાડો ખોદ્યો. બીચ રેતી હોય ને ત્યાં ઊંડો ખાડો, પોચું એટલે પછી પેલાને અંદર ગાંધી દીધો અને ઢાંકી દીધો આખો રેતી. આટલો ખાલી માથું જ બહાર, બાકી બધું અંદર. હવે પેલો કશું કરી જ ના શકે. અને પછી તું કે 100 વખત સોરી બોલ તો જ હું તને બહાર કાઢીશ, અને જો નહીં બોલ્યો 100 વખત તો 6 ફૂટનો ખાડો કરીશ અને આખો અંદર દાટી દઈશ. કેવા માણસો હશે! અમદાવાદમાં તો આવું કોઈ કરતું નથી. 1 ફૂટનો નહીં ખોદતા. પેલા 100 વખત ગણ્યું, પાછું બોલ આવડે સોરી 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 સોરી. 100 વખત થયું અને પછી બહાર કાઢ્યો. કેવો માણસ હશે! આવો એનો સ્વભાવ હતો, આવું એનો ઈગો માન હતું. પણ સત્સંગના યોગમાં આવી ગયા, કોકને નિમિત્ત બન્યું ને આવી ગયા. એમના ફાધર વનમાળી કાકા, અને વનમાળી કાકા એ ત્યારે એનો વનમાળી કાકા યોગમાં આવ્યા પછી જ આ આવ્યો. પણ એ આવ્યા, આને કોઈ સત્સંગમાં ઇન્ટરેસ્ટ જ નહીં. એટલે વનમાળી કાકાને એમ થયું કે હવે આ સ્વામીજીને બોલાવીએ અને એને ભેગો કરીએ અને કાંઈક સુધરે. કારણ કે એ કંટાળી ગયા હોય ને આવા સ્વભાવથી. સ્વામીજીને પધરામણી કરાવડાવી પોતાના ઘરે. સ્વામીજી પધાર્યા અને એ આવ્યા ને ત્યારે એને તો ઇન્ટરેસ્ટ જ નહીં, મારે કોઈ સાધુ બાધુને મળવું નથી. અને કહી દીધું કે હું હવે સૂઈ જાઉં છું અને મને ઉઠાડવાનો નહીં. સ્વામીજી આવે મને નહીં ઉઠાડો ને. સાંભળી લીધું ને તમે? હોઈ ગયા. કારણ કે એના ફાધરની પણ ડેરિંગ નહીં કે એને કહી શકે, એટલો વિચિત્ર સ્વભાવ. તે તો અંદરની રૂમમાં જઈને સૂઈ ગયો. જે મેઇન પ્લાન હતું કે એને ભેગો કરવાનો ને કે આશીર્વાદ અપાવવાના, એટલે એ થોડુંક સ્વામીજી પધારે એનો આનંદ હતો, પણ હવે પેલાનો મળવાનું પછી રહી ગયો. સ્વામીજી પધાર્યા, પૂજન ભૂજન થયું, બધી વાતચીત થઈ. ભરત
ની બધી વાત કરેલી સ્વામીજીને. સ્વામીજીને કીધું કે સ્વામી એ છે ને અંદર સૂઈ ગયો છે અને એને મને ઉઠાડવાની ના પાડી છે, તમે કહો તો. સ્વામી કે ના ના ભલે ભલે સૂતો સુવા દો કે. પેલો પાછો ડોંગ જ કરતો હતો બધો, એ કઈ સૂતો નહોતો. આમાં મળવું નહોતું, બસ સાધુ અને મારે મળવું નથી. અને પછી સ્વામીજી એવું બોલ્યા કે ચિંતા નહીં કરતા, એ દીકરો તો આપણી બહુ મોટી સેવા કરવાનો છે. એમ કરી પૂજન ભૂજન કરી સ્વામી નીકળી ગયા, મળ્યા નહીં. પેલા સાંભળ્યું એટલે એને જે કલ્પના હતી એનાથી કંઈ જુદું નીકળ્યું. પછી તો ધીમે 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 સત્સંગનો, સંતોનો, ભક્તોનો આવરો જવરો થયો, આવતો થયો સત્સંગમાં. અને પછી એવું સત્સંગના પ્રતાપે કરીને એવું ટ્રાન્સફોર્મેશન આવવા માંડ્યું, રસોડામાં સેવામાં લાગી ગયા. એક વખત નાયગ્રા પર સભા હતી, નાયગ્રા ફોલ્સ. એટલે ટોરન્ટોથી બધી રસોઈ બનાવી અને ભરતભાઈ અને એમની કિચનની ટીમ એ રસોઈ લઈ જવાના હતા ત્યાં. કારણ કે ત્યાં નાયગ્રા પાસે તો કંઈ રસોઈ બનાવાય છે એવું હતું નહીં. રેડી બધી મંદિરેથી એટલે ટોરન્ટોથી રસોઈ, તે વખતે મંદિર નહોતું, ટોરન્ટોમાં રસોઈ બનાવી અને પછી ત્યાંથી ઘરેથી રસોઈ બનાવીને નાયગ્રા લઈ જવાની અને સભા પછી બધા ભક્તોને જમાડવાના, એવું પ્લાન હતું. સભા થઈ ગઈ, પતી ગયું, પણ સંજોગોને આધીન રસોઈ બનાવવામાં અને આવવામાં ટ્રાફિક હોય કે કંઈ પણ ઇસ્યુ હશે વોટેવર, પણ મોડું થઈ ગયું. અને સ્વામીજીએ પછી એમને આવ્યા, પછી બધાએ જમ્યા, પણ સભા પતી ગઈ પછી ઘણી વાર પછી આવી હશે. એટલે સ્વામીજીએ ભરતભાઈને ટકોર કરી કે ભરત, ભગવાનના ભક્તોને રસોઈમાં મોડું નહીં કરવાનું આપણે. અને એમને પછી લાગી આવ્યું કે હવે મારે આ ભૂલ નથી થવા દેવી. તો ત્યારથી લઈ અને આજ દિન સુધી એને નક્કી કર્યું કે જ્યાં સુધી બધા ભક્તો ન જમી લે ત્યાં સુધી હું નહીં જમું, બધાને જમાડીને જમીશ. એ નિયમ આજે બી પાડે છે. બાકી તો એને કોઈ ડિફેન્સ ના કર્યું કે આ કારણ હતું એટલે મોડું થયું, આવો ટ્રાફિક હતો એટલે મોડું થયું, આમ હતું તેમ, કશું જ નહીં. બસ પણ જે વ્યક્તિ આટલી બધી માની વ્યક્તિ હતી, 100 વખત દાટીને પેલાને અંદર ઉતારી જમીનમાં 100 વખત સોરી બોલાવનાર વ્યક્તિ, આજે ભગવાનનો ભગત ગમે તેવો હોય પણ એને જમાડીને પછી જ પોતે જમે છે. આવું કેટલું બધાનું ટ્રાન્સફોર્મેશન સ્વામીજીએ કર્યું છે અને આજે પ્રબોધ સ્વામીજી કરી રહ્યા છે. તો આપણે સત્સંગની એટલા માટે કન્સિસ્ટન્સી બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. એટલે સભા ભરે છે બધા, તમે બધા, પણ અમુક વર્ગ એવો હશે, અમુક કે કોક રવિવાર ગુલ્લો મારે, જેન્યુઅન રીઝન હોય, આઉટ ઓફ સ્ટેશન હોય, બેડ રિડન હોય તો બરાબર છે. પણ કોઈ આળસને લઈને કે કંઈક બીજો કોઈ સામાન્ય કારણોસર ના આવી એ ઠીક નહીં. તમે નહીં આવો તો તમને કશું કોઈ કહેવાનું નથી, પણ આવશો તો તમને ફાયદો થશે, જલ્દી રિઝલ્ટ આવશે, જલ્દી ટ્રાન્સફોર્મેશન આવશે. આવો તો બધા ઘણા પ્રસંગો હશે, આ તો થોડાક જે અત્યારે ઇન્સ્ટન્ટ યાદ આવે મેં તમને કહ્યા. આજના શુભ અને મંગલકારી વિશે ગુરુ હરિના ચરણોમાં પ્રાર્થના, પ્રભુ સ્વામીના ચરણોમાં પ્રાર્થના. બસ તમે તમારા જીવનમાં જેવું સાતત્ય અમે જોઈ રહ્યા છીએ, એ પૂજા હોય, ભજન હોય, સભા હોય, કથા વાર્તા હોય, નિયમ ધર્મ હોય, એ જે સાતત્ય, એ જે કન્સિસ્ટન્સી, એ જે સિન્સિયરિટીનું જે અમે દર્શન કરી રહ્યા છીએ, એવી સિન્સિયરિટી અમારા સૌમાં જ આપ જલ્દી જલ્દી એવી લાવી આપો, એ જ આપના ચરણોમાં પ્રાર્થના. સજાનંદ સ્વામી મહારાજની